જય શ્રી કૃષ્ણ, હેપી હોલી. આજે આપણે ભક્ત પ્રહલાદનું ચરિત્ર સમજીશું. ભાગવત પુરાણમાં સ્કંદ 7માં ભક્ત પ્રહલાદનું ચરિત્રનું વર્ણન છે. ભક્ત પ્રહલાદનો જન્મ અસુર કુળમાં થયો હતો. એમના પિતા હતા હિરણ્યકશિપુ અને એમના કાકા હતા હિરણ્યાક્ષ. આ બંને અસુરોએ દેવો અને ત્રણેય લોકોને ખૂબ જ પીડિત કર્યા હતા. હિરણ્યકશિપુએ બ્રહ્માજીની તપસ્યા કરીને એવું વરદાન માંગ્યું હતું કે ન હું પૃથ્વી પર મરું, ન આકાશમાં, ન મનુષ્યથી મરું, ન અસુરથી, ન પશુથી મરું, ન દિવસમાં, ન રાત્રે મરું, ન અંદર ઘરની અંદર, ન ઘરની બહાર, ન ભૂમિ પર, ન આકાશમાં, ન શસ્ત્રથી, ન અસ્ત્રથી. અને આ રીતનું વરદાન માંગ્યું હતું બ્રહ્માજીથી. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેમને આ વરદાન આપ્યું હતું. અને આ વરદાન મળવાથી તે ખૂબ અહંકારી બન્યો અને પોતાને ભગવાનને સમાન માનવા લાગ્યો. અને પોતાની પ્રજાને પોતાની પૂજા, પોતાના નામનું જપ, પોતાની પૂજા કરવા પર મજબૂર કરવા લાગ્યો. અને ભગવાન વિષ્ણુનું નામ, જાપ, પૂજા પર મનાઈ ફરમાઈ દીધી. અને એમના જ પુત્ર તરીકે પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજીને ભગવાન વિષ્ણુ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. અને એમને હિરણ્યકશિપુને જ્યારે ખબર પડી કે પ્રહલાદ વિષ્ણુ ભક્તિમાં અનન્ય રીતે જોડાયેલા છે અને અડગ છે, ત્યારે એમને મારવા માટે એમણે અનેક પ્રયાસો કર્યા. એમને સાપોની વચ્ચે છોડી દીધા, પહાડ પરથી ફેંકી દીધા, ઝેર આપ્યું, હાથીઓની નીચે કચડવાનો પ્રયત્ન કર્યો અને અગ્નિમાં પણ બેસાડ્યો. એમની બહેન હોલિકા, કે જેમને વરદાન હતું કે અગ્નિદેવ તેમને બાળી શકે નહીં, તો એ હોલિકાના ગોદમાં ભક્ત પ્રહલાદને બેસાડે છે. પ્રહલાદજી એ વખતે ફક્ત 5 વર્ષના હતા, પણ ભગવાન વિષ્ણુ પર અનન્ય શ્રદ્ધા હતી. અને એ સમયે પણ ભગવાન વિષ્ણુ પ્રત્યે જ એમને અનન્ય શ્રદ્ધાથી ભગવાનનું નામ સ્મરણ કર્યું અને હોલિકા એમને જલાવી શકી નહીં. તો આ રીતે ભગવાને ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. અને ત્યારબાદ હિરણ્યકશિપુએ સભાની વચ્ચે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજીએ કીધું કે મારા ભગવાન વિષ્ણુ દરેક જગ્યાએ છે, દરેક કણમાં છે, દરેક જગ્યાએ છે. અને ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું કે શું આ થાંભલામાં છે તારા ભગવાન? તો કે હા છે. અને એ થાંભલા પર જ્યારે ગદાથી પ્રહાર કરે છે ત્યારે નરસિંહદેવ ન મનુષ્ય ન પશુ, અર્ધ માનવ અર્ધ સિંહ સ્વરૂપમાં સાંજના સમયે ન અંદર ન બહાર, ન ઉંબરે, ન ભૂમિ, ન આકાશ પોતાની ગોદમાં બેસાડીને અને ન શસ્ત્ર એટલે નખોથી હિરણ્યકશિપુનો અંત કર્યો. તો જ્યારે આપણે હોલિકા પૂજન કરીએ છીએ ત્યારે આપણે એ અનન્ય ભક્તિ કરનારા ભક્ત પ્રહલાદને યાદ કરીએ છીએ અને ભગવાન વિષ્ણુને યાદ કરીએ છીએ કે જે ભક્તોની સદૈવ રક્ષા કરે છે. અસ્તુ.